નમસ્કાર, મારું નામ ડૉક્ટર હિમાંશુ દેસાઈ છે. આજે આપણે એક નવા, પણ આમ નવા નહીં, પણ ગંભીર વિષય પર વાત કરવાની છે. એ ગંભીર વિષય એવો છે કે ગેજેટ્સ અથવા તો મોબાઈલની દુનિયામાં આજે આપણે, હું, તમે, સમાજ અને ખાસ કરીને આપણા બાળકો એમાં આવી ગયા છે અને એની જાત જાતની અસરો થાય છે. આજે જે લોકો 40 વર્ષથી મોટા છે એમણે મોબાઈલની શરૂઆત જોઈ છે. મને ખ્યાલ છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે લગભગ 95-96ની સાલમાં 1995-96ની સાલમાં સૌ પ્રથમવાર મોબાઈલ આવ્યા હતા. એ પહેલાં પેજર આવ્યું હતું અને મોબાઈલ આવ્યા પછી બહુ જ ક્રાંતિ થઈ. અને એમાં પણ જ્યારથી ટચ સ્ક્રીનવાળી વસ્તુ આવી છે ત્યારથી બહુ જ બધી દુનિયા બદલાઈ ગઈ છે. પહેલાં જે બાળપણ હતું એ પ્લે બેઝડ બાળપણ હતું કે બાળકો આખો દિવસ ઘરની બહાર રમતા હોય, મિત્રો બનાવતા હોય, એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતા હોય, ઝઘડતા હોય, લડતા હોય. તો એ બાળપણ પ્લે બેઝડ બાળપણ હતું. અને હવે આખું બાળપણ ફોન બેઝડ બાળપણ થઈ ગયું છે, મોબાઈલ બેઝડ બાળપણ થઈ ગયું છે કે જેમાં તમે જોશો તો બધા બાળકો ભેગા થયા હશે પણ બધાના હાથમાં મોબાઈલ હશે. બધા કોલેજમાં ભણતા યુવાનો હશે તો બધા લોકો એકબીજા સાથે મોબાઈલ પર ચેટ કરતા હશે. પણ જો મોબાઈલ લઈ લેવામાં આવે તો રૂબરૂ એકબીજા સાથે વાતચીત નથી કરી શકતા, અથવા તો લાંબો સમય સુધી એકબીજા સાથે વાતચીત નથી કરી શકતા ને એકબીજાને સહન નથી કરી શકતા. તો આખું દુનિયા બદલાઈ રહી છે, આખું બાળપણ બદલાઈ ગયું છે. અને આ બધાની જાત જાતની જુદી જુદી અસરો દરેક લોકોના મન પર, શરીર પર, વ્યવહાર પર, યાદશક્તિ ઉપર, એવા ઘણા બધા વિષયો ઉપર એની અસરો થાય છે. આજે આપણે આવી થોડાક વિષયો ઉપરની થોડીક વાતો કરીશું કે જેને કારણે આપણને પણ ખ્યાલ આવે કે શું શું ફેરફારો થઈ રહ્યા છે. એક યુએસમાં એક સર્વે થયો હતો અને એમાં પહેલા 33% લોકો પાસે કે જેમની ઉંમર 12 વર્ષથી ઓછી હતી એ લોકો પાસે ગેજેટ્સ હતા અને 13 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે ગેજેટ્સ, લગભગ 53% લોકો પાસે ગેજેટ્સ હતા. હવે આ સ્માર્ટફોનને આપણે સ્માર્ટ કહેવાય કે ન કહેવાય? કે એનાથી ટાઈમ બચે છે, એફર્ટ્સ બચે છે, એનાથી ઇન્ફોર્મેશન મળે છે, એન્ટરટેનમેન્ટ પણ થાય છે, કનેક્ટિવિટી પણ વધે છે, મેસેજ, કોલ, રમતો, મ્યુઝિક બધું જ એકમાં આવી ગયું છે, જેને કારણે માણસોએ બીજું બધું કરવાનું ધીરે ધીરે ઓછું થઈ ગયું છે. પહેલાં આપણને ફોન નંબરો યાદ રહેતા હતા, એક સાથે 10-15 ફોન નંબરો આપણે બહુ જ સરળતાથી યાદ રાખી શકતા હતા. પણ આજે આપણે અમારા કોઈ ફોન નંબરો યાદ નથી રહેતા. અને આ સિવાય આની અસર આપણી આંખો ઉપર, આપણા હાડકા ઉપર, સ્નાયુ ઉપર, કારણ કે કસરત બંધ થઈ ગઈ છે, બહાર જવાનું બંધ થઈ ગયું છે, બહાર રમવાનું બંધ થઈ ગયું છે. તો આ બધા ઉપર અસર થાય છે. આખો દિવસ મોબાઈલ સામે માથું નીચું કરીને કમ્પ્યુટર સામે બેસી રહીએ તો ગરદનના સ્નાયુઓ પણ દુખવા માંડે છે અને ઘણા બધા લોકોને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પણ જોવા મળે છે. આ સિવાય પણ ઘણી બધી અસર થાય છે. એક તો તમે જોયું હશે કે આપણો ઘણો બધો સમય આ મોબાઈલ ખાઈ જાય છે, જેને કારણે આપણે વધુ વિચારી શકતા નથી, ફોકસ નથી કરી શકતા. તમે જોજો કે તમે ફેસબુક કે બીજા કોઈ પણ એપ્લિકેશન ઉપર તમે એવું નક્કી કરો કે હું 5 મિનિટ માટે જઉં છું, પણ જ્યારે બહાર આવો એ એપ્લિકેશનમાંથી ત્યારે તમારો અડધો, પોણો કલાક, ઘણી બધી વાર 1-2 કલાક વીતી જાય છે. આજે હું આપને કહું કે ચોપડી વાંચો તો ચોપડી વાંચવી હવે ફાવતી નથી, ગમતી નથી, કારણ કે આપણે લાંબો વખત ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સની સાઇઝ કે સમય એ હવે ટૂંકો થતો જાય છે. રીલ્સમાં જો પહેલી 10 સેકન્ડમાં કંઈ અપીલિંગ ન લાગે તો માણસ રીલ્સ બદલી નાખે છે. એટલે એ લોકો પણ હવે એવું પીરસે છે કે તમારું સંપૂર્ણ ધ્યાન એમનામાં જ રહે અને એની અલ્ગોરિધમ એ રીતે સેટ કરેલું છે કે તમારું ગમતું એ આવ્યા જ કરે અને એનો કોઈ અંત નથી.
એટલે જે તમારો ઘણો બધો સમય ખાઈ જાય છે. બીજું કે પુઅર સોશિયલ ઇન્ટરેક્શન, એકબીજા સાથેનું ઇન્ટરેક્શન એ સાવ ઓછું થઈ ગયું છે. કોઈના ઘરે જવા આવવાનું, સગાવાલાને મળવાનું, એમની સાથે બેસીને વાત કરવાની, મિત્રો સાથે ભેગા થવાનું, રમતો રમવાની, આનંદ કરવાનું, એ બધું સાવ ઓછું થઈ ગયું છે. જેના કારણે એક એકલતા લાગે છે. મીડિયમ ઉપર ઘણા બધા મિત્રો હશે, પણ તમારી જરૂરિયાત વખતે કેટલા લોકો હાજર થશે એ સંખ્યા ખરેખર બહુ જ નજીવી હોય છે. તમારે કામ પડશે ત્યારે આ મિત્રો કામમાં નહીં લાગે, પણ જેની સાથે તમે ઇન્ટરેક્શન કરેલું છે એ લોકો કામ લાગશે. આ સિવાય એક બીજી બહુ જ ગંભીર અસર થઈ છે કે ઊંઘ ઉપર અસર થઈ છે. પહેલા આપણે નિયમિત સાંજ પછી આપણે 9, 10, 11 વાગે સુઈ જતા હતા. સવારે સૂર્યોદયની આસપાસ આપણે ઉઠતા હતા અને જીવનચક્ર એક કુદરતે નિયમિત કરેલું છે એ પ્રમાણે ચાલતું હતું. પણ હવે આજની યુવા પેઢી તમે જોયું હશે તો બાળકો લાંબા સમય સુધી જાગતા હોય છે. યુવા પેઢી રાત્રે 2, 3, 4 વાગ્યા સુધી જાગે છે અને સવારે મોડા ઉઠે છે. એમનું આખું ચક્ર બદલાઈ ગયું છે અને આ બાયોલોજીકલ ક્લોક બદલાવાની સીધી અસર એમની ઇમ્યુન શક્તિ ઉપર, એમની ઇમ્યુન શક્તિ ડાઉન થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય છે. સરખી ઊંઘ પૂરી ન થાય એને કારણે દિવસના કામકાજ ઉપર અસર થાય છે. એટલે એ લોકો ફોકસ નથી કરી શકતા હોતા. યાદશક્તિ નબળી પડે છે. યાદશક્તિ માટે પૂરી ઊંઘ એ બહુ જરૂરી વસ્તુ બની જાય છે. રાત્રે મોડા સુધી જાગે એટલે પછી રાત્રે કંઈ ને કંઈ ખાધા કરે, ઘણીવાર બહારનું મંગાવેલું ખાય અને હવે મોબાઈલ થ્રુ બહારથી પણ વસ્તુઓ બહુ સરળતાથી આવી જાય છે અને એને કારણે જાગતા હોય અને ખાધા કરતા હોય, જેના કારણે ઓબેસિટી અથવા તો બ્લડ પ્રેશર, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ લાગુ પડે છે. ઓબેસિટી, બાળકોનું વજન એ ખૂબ વધી ગયેલું જોવા મળે છે. પહેલાં ભારત એ માલ નરીશ દેશ ગણાતો હતો કે જેમાં દુબળા પાતળા અથવા તો કુપોષણવાળા બાળકો ખૂબ જોવા મળતા હતા. જ્યારે આજનું ભારત એ જાડિયા બાળકોનું ભારત થતું જાય છે. ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે. એટલે આપણે હવે બાળકને પોષણ આપવા બદલે એ કેવી રીતે એ ખાવાનું ઓછું કરે આપણે એની પર ફોકસ કરવું પડે છે. પ્રધાનમંત્રી સાહેબને પણ તેલ કેવી રીતે ઓછું કરવું એ વિશે કહેવું પડે છે, કારણ કે એ પણ જોઈ રહ્યા છે કે આપણી યુવા પેઢીમાં ઓબેસિટી એટલે કે જાડિયાપણાનું પ્રમાણ વધતું જાય છે ને જેના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે. અને આના મૂળમાં કદાચ આપણો વધારે પડતો મોબાઈલ કે ગેજેટ્સનો પ્રયોગ એ આમાં જવાબદાર છે. બીજું કે પહેલા ધ્યાન કેન્દ્રિત લાંબા સમય સુધી કરી શકતા હતા. હવે આ શોર્ટ મેમરી જોઈએ છે, શોર્ટ ટાઈમિંગ થઈ ગયું છે. એટલે એને કારણે જે એટેન્શન સ્પાન આપણે લાંબા સમય સુધી ધ્યાન આપી શકીએ એ ધ્યાન આપણે નથી રાખી શકતા. એટલે ફોકસ કોઈ કરવાનું કે કોઈનું લેક્ચર ચાલતું હોય એ સાંભળવાનું કે તો બાળકોને મજા નથી આવતી. એટલે જેની અસર એમના ભણતર ઉપર, યાદશક્તિ અને એવા ઘણા બધા વસ્તુઓ પર એમની અસર પડે છે. યાદ બહુ રાખવું નથી પડતું હતું. નવું ક્રિએટિવિટી પણ હવે સીધી જ ચેટ જીપીટી અને જુદા જુદા એઆઈ પ્લેટફોર્મ દ્વારા સીધી વસ્તુઓ મળી જાય છે, જેને કારણે બાળકની પોતાની ક્યુરિયોસિટી કે એની પોતાની એબિલિટી એ બધી ડાઉન થતી જાય છે. બધી જ વસ્તુઓ તાજી મળી જાય, બધી જ વસ્તુઓ એમાં તૈયાર મળી જાય. એટલે બાળકને પોતે ખરેખર શું કહેવું છે, શું કરવું છે એમાંનું કશું જરૂર નથી પડતી. બધી જ વસ્તુઓ ચેટ જીપીટીથી પોતાની રીતે મોકલી લે છે. સાયબર બુલિંગ એક નવો શબ્દ છે કે ઇન્ટરનેટ થ્રુ બીજા ઉપર બુલી કરવું, બીજા ઉપર જાત જાતનું પરેશાની કરવી, એ પણનું પ્રમાણ વધતું જાય છે. લોકો ટેક્સ્ટ દ્વારા કે મેસેજીસ દ્વારા બીજા લોકોનું અપમાન કરે, એને ગમે તેમ બોલે, એ પૈસા પડાવી લે, આવું ઘણું બધું સાયબર બુલિંગ થતું જાય છે. એક સૌથી ગંભીર બાબત છે કે અર્લી એક્સપોઝર ટુ એડલ્ટ કન્ટેન્ટ, પોર્નોગ્રાફી અને એડલ્ટ કન્ટેન્ટ જે બાળકોએ અમુક ઉંમરે જ એનું એક્સપોઝર થવું જોઈએ. જ્યારે એની પાકી સમજણ એ વિષય બાબતની થઈ જાય ત્યારે થવું જોઈએ. પણ જે આજકાલ અર્લી એક્સપોઝર થાય છે, બાળક જાતે જ પોર્નોગ્રાફીની સાઇટ ઉપર જઈને પોર્નોગ્રાફી જોવે છે, જેને કારણે એની પોતાની સેક્સ્યુઅલિટી વિશેની સમજ એ બદલાય છે અને એને કારણે સેક્સ્યુઅલ પ્રોબ્લેમો થવાની પણ શક્યતા વધી જાય છે. એની અપેક્ષાઓ વધી જાય છે અને શરીર એ પ્રમાણે જવાબ ન આપતું હોય ત્યારે પણ મનમાં જાત જાતની અસમંજસ સ્થિતિ પેદા થાય છે અને બાળક એ કન્ફ્યુઝનમાં
પોતે એવી સલાહ લે છે કે જે સલાહ કદાચ એને ફાયદાકારક ન પણ હોય. એને કારણે સેક્સ્યુઆલિટી પણ લોકો જુદી રીતે જોતા થયા છે. સૌથી બીજી એક ખતરનાક બાબત છે એ જ્યારે આપણે ફેસબુક પર કે ઇન્સ્ટા પર બીજાને રૂપાળા જોઈએ, બીજાને બહાર ફરતા જોઈએ, બીજાને એકદમ તૈયાર થઈને જોઈએ અને ત્યારે પોતાનામાં કંઈક ખૂટતું હોય એવી લાગણી થાય છે. પણ જે જોઈએ છે એ સંપૂર્ણ સત્ય નથી હોતું. એ વખતે વ્યક્તિ માનવા તૈયાર નથી, જેને કારણે નાની ઉંમરે જ્યારે સમજણ નથી હોતી ત્યારે પોતાની જાતને બીજા જોડે કમ્પેર કરવા માંડે છે. અને કમ્પેર કરે છે એટલે મનમાં હંમેશા એક પ્રકારનો અભાવ જાગે છે, એક પ્રકારનું પોતાનામાં કંઈક ખૂટે છે એ જાગે છે. અને એને કારણે એ બધી વસ્તુઓ એ મેળવી શકતું નથી અને ત્યારે એને ખૂબ મનમાં પ્રોબ્લેમ ઊભા થાય છે. ઘણી બધી વાર નાની ઉંમરે ચોરી કે ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આજે જ મારી પાસે એક બાળક આવ્યો હતો જે લગભગ 10મા 11મા ભણતો છોકરો હતો. એ દિવસનું આખી રાત લગભગ મોબાઈલમાં વિડીયો ગેમ રમ્યા કરે અને પછી કે મારી જરૂરતના પૈસા હું 15 દિવસ મહિનો ક્યાંક કામ કરું અને જે થોડાક પૈસા આવે એમાંથી હું મારું વસ્તુઓ ખરીદું છું. અને એને પોતાના મા બાપ માટે કોઈ માન નથી, કોઈ રિસ્પેક્ટ નથી, પોતાને શું કરવું છે એ વિશે કોઈ એને ખ્યાલ નથી. આ બધા સંજોગોમાં આ બાળકો ભટકી ગયેલા હોય, રાહ ચૂકી ગયા હોય, પોતાના જીવન વિશે એમના કોઈ ખ્યાલો શું છે એ વિશે ખબર નથી પડતી. આવી ઘણી બધી મુશ્કેલીઓ આ જે ગેજેટ્સ કે એનો બિનજવાબદારીપૂર્વકનો ઉપયોગ એ આ પેદા કરતું હોય છે. તમે જોયું છે કે પહેલાં લગભગ 2008માં જે સરેરાશ વપરાશ કમ્પ્યુટરનો અથવા તો મોબાઈલનો હતો, બીજી બધી વસ્તુનો ગેજેટ્સનો હતો, એ લગભગ 2 થી 3 કલાકની આસપાસ હતો. અને 2000ના સર્વે પ્રમાણે લગભગ એનો સરેરાશ ઉપયોગ એ 6 થી 8 કલાકનો થઈ ગયો છે. એટલે જે સરેરાશ લોકો 6 થી 8 કલાક વાપરે છે. અને પહેલાં કમ્પ્યુટરનો વપરાશ વધારે હતો, પણ જ્યારથી મોબાઈલનો પ્રયોગ વધ્યો છે, ગેજેટ્સનો પ્રયોગ વધ્યો છે, ત્યારથી મોબાઈલ અથવા તો ટચ સ્ક્રીનવાળા સાધનોનો વપરાશ એ છેલ્લા 2-5 વર્ષોમાં ખૂબ વધ્યો છે. અને કોરોના પછી તો ખરેખર એનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આપણી પાસે દિવસમાં 24 કલાકનો સમય હોય, જેમાં આપણે પોતાની જાત માટે સમય ફાળવતા હોઈએ, ભણતર માટે સમય ફાળવતા હોઈએ, કુટુંબ કે મિત્રો માટે સમય ફાળવતા હોઈએ. હવે જો આમાં સોશિયલ મીડિયા, વિડીયો ગેમ્સ ને મોબાઈલનો સમય જો ઉમેરવામાં આવે તો સમય કોનો કપાય? પોતાની જાત સાથેનો કપાય, કુટુંબ અને મિત્રો સાથેનો કપાય કે ભણતરનો કપાય? આ મીડિયાનો પ્રયોગ એ પોતાના ભોગે જ થતો હોય છે. કંઈ કલાક વધતા નથી હોતા, પણ આ પોતાના ભોગે જ થતું હોય છે. આ થઈ થોડીક વાતો. તમે મારી સાથે રહ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.